નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક। શરૂઆત કરીએ ઉત્તર પ્રદેશના કાનપુરથી શરૂ થયેલો વિવાદ હવે અનેક રાજ્યોમાં ફેલાતો જોવા મળે છે, જેમાં 12 હાથ ઉજવણીના ભાગરૂપે જે આઈ લવ મોહમ્મદ બોર્ડ લાગ્યું હતું તેને લઈ નવો વિવાદ સર્જાયો છે, જ્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો અને વિવાદ બાદ પોલીસે સાઇન બોર્ડ દૂર કર્યું હતું। કેટલાક યુવાનોએ એક ધાર્મિક પોસ્ટર ફાડી નાખતા 10 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામે આવ્યું હતું કે આઈ લવ મોહમ્મદ લખવા બદલ નહીં પણ ખોટી જગ્યાએ બોર્ડના કારણે ફરિયાદ થઈ હતી। ત્યારે આઈ લવ મોહમ્મદ આંદોલનના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલ આઈ લવ મહાદેવ ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી છે। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ આ મુદ્દાને વડોદરાની જનતા કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ। राम लखन सीता मन बस्या एक हनुमान चालीसा में चौपाई है अने प्रभु हनुमानजीए राम लक्ष्मण सीता पोताना हृदय में बिराजे छे एम करीने पोतानी छाती चीरी दीधी थी। त्रेता युगनी आ वात छे, एटले प्रभु पोताना हृदय में बिराजे छे एवं पहली वखत विश्वने दर्शन हनुमानजीए कराव्या हता। त्यारे हाल आई लव मोहम्मद नो एक विवाद छेड़्यो छे। उत्तर प्रदेशना कानपुर थी आई लव मोहम्मद नो विवाद छेड़्यो छे अने आई लव मोहम्मद ना विवाद पाछळ मुख्य कोण लोको छे अने आ विवाद छेड़वा पाछळनुं कारण शुं छे अने जे देश शहर में जे सद्भावना स्थापाई रही है ए सद्भावना बगाड़वा पाछळनो हेतु शुं छे, आपणे वडोदरा शहरना आध्यात्मिक बुद्धिजीवीओ पासे मत लईशुं। हनुमान चालीसा में एक चौपाई राम लखन सीता मन बस्या अने प्रभु हनुमानजीए हृदय चीरीने भगवानना दर्शन कराव्या हता अने हाल आई लव मोहम्मद थी विवाद छेड़ायो छे। जे हनुमान चालीसानी चौपाई छे ए खूब ज आध्यात्मिक जगत साथे जोड़ाયેલ છે, श्रद्धा साथे जोड़ाયેલ છે, धर्म साथे जोड़ाયેલ છે। प्रभु हनुमानजी ने अतिशय रामजी जोड़े प्रेम हतो एम आखुं शास्त्रकार आखुं विश्व जाणे छे, परंतु राम अने हनुमान विषे जे गाथा प्रेमनी छे ए मनोमन हती अने आखा विश्व सुधी पहोंचवा माटे ज्यारे एमने एक संकेत करवामां आव्यो के तमे रामने प्रेम करो छो एनुं प्रमाण शुं, के राम तमने प्रेम करे छे एनुं प्रमाण शुं। ज्यारे आ वात सत्य थवा जई रही थी त्यारे हनुमानजीए मौन रहीने परमात्मानी साधना आराधना प्रार्थना करी अने अति प्रेमनी प्रतीक तरीके एमने बताव्युं हतुं। ज्यारे वाद विवाद के संवादनी वात थई हशे ते समये हनुमानजी मारे पोताना हृदयने चीरी અને કે જેનું સ્મરણ લઉં છું, જેને હું પ્રેમ કરું છું તે ખોટો પ્રેમ નથી, મારા હૃદય સાથે જોડેલો પ્રેમ છે અને એ સત્ય કરવા માટે હનુમાનજીએ હૃદય પોતાની છાતી ચીરીને બતાવ્યો હતો। તો આ રામ અને શ્રી રામજીનો અને હનુમાનજીનો પ્રેમ હતો। તો આ પ્રેમની વાત જ્યારે થઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિ અને એમાં ભારતભરની ધરા પર ભારત સર્વધર્મ પ્રેમમય છે, સન્માન છે, માન છે। તો દરેક વ્યક્તિ માટે એટલું છે કે પ્રેમ દરેકને કરો પણ એક મર્યાદા સાથે રાખો, જેનાથી તમારા પ્રેમની અવગણના ના થાય અને આ દેશની સંસ્કૃતિને લાંછન ના થાય અને જે આજનું વાતાવરણ છે શાંતિનું એકતાનું એને વખોડી ના દેવાય, એને નુકસાન ના પહોંચે અને દરેકના ધર્મને અને દરેકના મનને ઠેસ ના પહોંચે એ દરેક હિન્દુસ્તાનના હિન્દુનો અને દરેક નાગરિકનો ધર્મ છે। आई लव मोहम्मद के आई लव महादेव थी विवाद थवो जोईए खरो? आम तो तमे जाहेर स्थान में करी जो उश्केरणी भावना थी करता हो तो विवाद थाय, बाकी तमारा घरनी अंदर मोटा मोटा बेनर धून करो तो क्या छे, पण ज्यारे सार्वजनिक स्थल पर कही तो एनो एक एनो मतलब शुं? भजन तो एकांत में थाय, प्रेम पण एकांत में थाय, तो आनी पाछळनो हेतु शुं छे तमारो? जो हेतुनो विवाद नो होय तो ए नुकसानकारी, संवाद होय तो कथा वार्ताओ थाय छे ज, पण एवा वेन ना होवा जोईए, एवा वलन ना होवा जोईए जे देशनी एकताने अने दरेक व्यक्तिने नुकसान पहोंचे। आई लव मोहम्मद अने विवाद ए बंने ऑपोजिट वस्तु छे, कारण के ज्यां अमारा पैगंबर मोहम्मद साहेबनुं नाम आवे त्यांथी विवाद वस्तु ए खूब ज दूर कहेवाय।
સૌપ્રથમ તો આ જે આઈ લવ મોહમ્મદ જે હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે એનું તો મુસ્લિમોએ પોતાના દિલથી જે પોતાના મોહમ્મદ સાહેબને જે લાગણી છે અને જે પ્રેમ છે એ વ્યક્ત કરે છે, પરંતુ હાલના સમયમાં આખા દેશમાં શું થઈ રહ્યું છે, આનું પોલિટિકલી ઉપયોગ થઈ રહ્યો છે. આજે આઈ લવ મોહમ્મદનો જે ટ્રેન્ડિંગ ચાલતું હતું, હવે આઈ લવ મહાદેવ ચાલે છે. 100% ચાલવું જોઈએ, કારણ કે આજે હિન્દુ હોય મુસલમાન હોય તમામને પોતાના ધર્મના જે ભગવાન હોય કે પૈગંબર હોય તમામની જે પોતાની લાગણી હોય જાહેર કરવાનો અધિકાર છે. જે રીતે હમણાં રાયોટિંગનો માહોલ ચાલે છે કે ભાઈ ગાંધીનગરમાં થયું, પછી આપણા વડોદરામાં થયું, તમે જોયું હશે કે આપણા જે નેતાઓ જે પોતાને એવું કહે છે કે અમે પ્રજાનું ભલું ઈચ્છીએ છીએ, કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કોઈ એરિયામાં રાયોટિંગના એરિયામાં જઈને એવું કીધું કે આવો આપણે હિન્દુ મુસ્લિમને ભેગા કરીને એવું કંઈ કરીએ કે રાયોટિંગ જ ના થાય, પરંતુ આજ સુધી કોઈ એવું પ્રયત્ન કરેલું નથી. કારણ કે આપણા દેશનું રાજકારણ જ આમ આપણો કોમવાદ ઉપર જ કરી દીધો છે કે આજે હિન્દુ મુસ્લિમને લડાવો અને ઇલેક્શન જીતી જાઓ. પરંતુ હવે પ્રજાને જાગવાની જરૂર છે કે હવે હિન્દુ મુસ્લિમમાં કંઈ નથી રહ્યું. કારણ કે તમે વાત કરો તો આજે રોજગારીની વાત કરો, તમે શિક્ષણની વાત કરો, આજે લોકોને 2 ટાઈમનું ખાવાનું નથી મળતું એની વાત કરો, પરંતુ આજે માત્ર હિન્દુ મુસ્લિમ ઉપર જ આખું દેશ ડિપેન્ડ થઈ ગયો, એવું ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. સૌથી પહેલા તો એક મુસ્લિમ તરીકે કે આઈ લવ મોહમ્મદ એક કોઈ ટ્રેન્ડ નથી. આઈ લવ મોહમ્મદ એ મુસ્લિમ માટે, એઝ અ મુસ્લિમ માટે અને મુસ્લિમ ધર્મમાં એ ઈમાનનો મહત્વનો પાયો છે. એટલે આઈ લવ મોહમ્મદ નો ટ્રેન્ડ જે ચાલે છે એ ટ્રેન્ડ નથી. આ માત્ર રાજકીય રોટલા શેકવા માટે એમનો નામનો ઉપયોગ થઈ રહ્યો છે. એ ખૂબ જ ખોટું છે ને એ ના થવું જોઈએ. આપણો ભારત દેશ સંવૈધાનિક દેશ છે. દરેકને પોતપોતાના ધર્મને પાળવાનું અધિકાર છે. એટલે દરેક ધર્મનો સન્માન થવું જોઈએ અને દરેક ધર્મને માન સન્માન આપવું જોઈએ. આપણું રાષ્ટ્ર છે ભારત રાષ્ટ્ર, એ છે સર્વધર્મ સમભાવ. અને આ દરમિયાન જે આ ઘટના બની છે, અને આવી મારા ખ્યાલથી ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે કે કંઈક વસ્તુનો જે સત્યતા છે ત્યાં સુધી આપણે પહોંચતા નથી, અને જેમ કે છે ને અધૂરો ઘડો છલકાય એ રીતની ઘટના બની જાય છે કે વસ્તુનું જે વ્યક્તિ આ બનાવ બન્યો છે એની મૂળ સુધી જાઓ તો ઘટના કંઈક જુદી હતી. અને આ સમાજનું જે આવી ગયું આઈ લવ મોહમ્મદ, એટલે આપણા ગુજરાતી લોકોએ કહ્યું આઈ લવ મહાદેવ. પણ દરેકનો ધર્મ છે અને દરેકના ભગવાન અલગ અલગ છે, અને દરેકના ભગવાનની પૂજા કરવાની, આરાધના કરવાની દરેકને આપણે બિનસાંપ્રદાયિક દેશ હોવાથી બધાને છૂટ છે. પરંતુ આ જગ્યા કે સ્થળ ક્યાં શું કરવું કે એ પ્રજાને નોલેજમાં હોવું જોઈએ. અને જો કોઈ ઘટના બને છે તો એની પાછળ કોઈ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઘટના બની છે અને કોની વચ્ચે થયું છે એ જાણ્યા વગર જસ્ટ જે લોકો અનએજ્યુકેટેડ લોકો છે એ લોકો જસ્ટ ધર્મને પકડી અને આવી ઘટનાઓને રૂપ આપી દે છે. અધરવાઇઝ તો જે શિક્ષિત વર્ગ છે એને ખબર છે કે શું ઘટના બની છે અને શું થયું છે. મારા જેવો કોઈ કૃષ્ણ ભક્ત મથુરા વૃંદાવનની ગલીઓમાં બેસીને લલ્લા 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 બોલી રહ્યો હતો, અને ત્યાંથી કોઈ હઝરત સાહેબ પાસ થઈ રહ્યા હતા. તો હઝરત સાહેબને શું સંભળાયું? અલ્લાહ 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 સંભળાયું. લલ્લા લલ્લા તમે 10 વખત બોલજો કન્ટિન્યુએશનમાં, તમને વચ્ચે અલ્લાહ અલ્લાહ સંભળાશે. હઝરત સાહેબને થયું કે આ મારા જેવો કોઈ પીર મકીર મોહમ્મદ લાગે છે, આની જોડે બેસીને હું વાત કરું. એ બે જણા ત્યાં બેસીને સત્સંગ કર્યો. અને સત્સંગમાં શું સામે આવ્યું બહુ લાંબુ નહીં કરીને ટૂંકમાં પતાવી દઉં. તો અમે લોકો શું કરીએ છીએ, હિન્દુઓ શું કરે છે તો નમે છે, મુસ્લિમ લોકો શું કરે છે તો એમાં જ લગાવી દીધો, નમાજ કરે છે. આપણે લોકો શું કરીએ છીએ, રત રહીએ છીએ. આપણે શબ્દ શું વાપરીએ છીએ? રત. રતનો મતલબ શું થાય? ઓતપ્રોત રહેવું, રચ્યા પચ્યા રહેવું. એ લોકોએ શબ્દની આગળ અ લગાવ્યો અને ઓરત કર્યું. ઓરત એટલે સ્ત્રી. સ્ત્રીનો મતલબ શું? એ સમય જ્યારે આ સમાજની અંદર મનોરંજનના બહુ બધા સાધનો નહોતા, દિવસ દરમિયાન ખેતીવાડી સિવાય બીજી કોઈ એક્ટિવિટી નહોતી, ત્યારે પુરુષ એનો સૌથી મેક્સિમમ ટાઈમ એની પત્ની સાથે, એની ભાર્યા સાથે વિતાવતો હતો. આપણે એને રત કહીએ છીએ, જેને રતિ ક્રીડા શબ્દ છે. એ લોકો એને ઓરત કહે છે. હજી એક સ્ટેપ આગળ વધો, આપણે શું કહીએ છીએ? શુભ. એ લોકો શું કહે છે? સુબાન. તો ફરક ક્યાં છે? ત્યાં જ છે બધું, અહીંયા જ છે. હું 10 વખત લલ્લા લલ્લા કહું છું, એમાં કોઈક જગ્યાએ અલ્લાહ શબ્દનો ઉપયોગ થઈ જાય છે. એ લોકો 10 વખત અલ્લાહ અલ્લાહ કરે છે તો કોઈક જગ્યાએ મારો લલ્લા આવી જાય છે. હું જ્યારે શુભ બોલું છું ત્યારે લોકો સુભાન અલ્લાહ બોલે છે, તો એ લોકોમાં મારું શુભ આવી જાય છે. દિવાળીમાં અલી છે અને ઈદની અંદર રમજાનમાં રામ છે. તમે ફરક ક્યાં કરો છો? શેને માટે કરો છો? તમે કરો કે હું શુભ બોલું છું, તમે સુભાન બોલો છો.
મને આવડે છે સંસ્કૃતમાં એવું બોલતા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સિજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાતાય સંભવામી યુગે યુગે. બરાબર? એ લોકો શું કહે છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ સુબહાનલ્લાહ ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. મને એમની આયાત પણ આવડે છે. એનો મતલબ શું થયો? તમે ધર્મ પાસે જ્ઞાન લેવા જાઓ છો, ધર્મ પાસે જીવન સંસ્કાર લેવા જાઓ છો. તમે ધર્મમાંથી જનૂન પણ કાઢી શકો છો અને તમે ધર્મની અંદરથી જ્ઞાન પણ કાઢી શકો છો. તમે શું કાઢ્યું? કેમ કાઢ્યું? તો તમને વિવાદ કરવો છે તો તમે વિવાદ કરો. તમને જ્ઞાન કાઢવું છે, જ્ઞાન કાઢો. મને જ્ઞાન કાઢવું તો મેં જ્ઞાન કાઢ્યું. મારે કુરાન શરીફ વાંચવાની જરૂર નથી, પણ હું કહી શકું છું કે જે મારા પુરાણોમાં લખ્યું છે એ જ એમના કુરાનમાં લખ્યું છે. પણ હું કઈ રીતે વાંચું છું અને એ લોકો કઈ રીતે વાંચે છે એનો જો ફરક કરી અને મારે ઝઘડવું છે તો જુનેદ જોડે ઝઘડવા અત્યારે જ તૈયાર છું. પણ એ ઝઘડવાથી મારે જુનેદને શું ફરક, શું ફાયદો? અમે બે ઝઘડીશું, ઘરે જતા રહીશું, આખો દિવસ ટીવી પર ચાલશે કે એક હિન્દુ વકીલે આયાત વાંચી તો એક મુસ્લિમ વકીલને પ્રોબ્લેમ થઈ ગયો, કે એક હિન્દુ વકીલે કૃષ્ણની સાથે સરખામણી કરી તો પ્રોબ્લેમ થઈ ગયો. પણ મૂળ વાત શું છે? આ જ છે. હું તપ કરું છું, એ લોકો ઇબાદત કરે છે. હું શું કરું છું? તો મારી કોઈક જગ્યાએ તકલીફ હોય તો હું પશ્ચાતાપ કરું છું. એને હું મારા શબ્દમાં એવું કહું છું કે હું એને તપ કરીને મારી ભૂલનો સ્વીકાર કરું છું. એ તપ પરથી એ લોકોએ તોબા કાઢ્યું છે. હિન્દી પિક્ચરોમાં સાંભળ્યું હશે તોબા તોબા. એ તોબા એટલે શું? તો તપ, પશ્ચાતાપ. કોઈ ફરક નથી. મેં મારું વર્ઝન મૂક્યું છે અને એમણે એમનું વર્ઝન મૂક્યું. છેલ્લે એક વસ્તુ કહીને વાતને પૂરી કરીશ. આપણે મહાદેવને શું કહીએ છીએ? આઈ લવ મહાદેવ. મહાદેવ એટલે અનંત. તો એ લોકો ભગવાનને શું કહે છે? અહદ કહે છે. ઉર્દુની અંદર ભગવાનનો પર્યાય શબ્દ છે અહદ. અહદ એટલે જેની કોઈ હદ નથી. હું મહાદેવને શું કહું છું? ઓમ નમઃ શિવાય. એટલે મહમ્મદ હોય કે મહાદેવ હોય, એ પ્રેમ કરતા શીખવાડે છે. મહમ્મદ હોય કે મહાદેવ હોય, કૃષ્ણ હોય કે રામ હોય કે ઈસુ ખ્રિસ્ત હોય, એ સમર્પણ ભાવ જગાવે છે. ત્યારે કેટલાક રાજકીય અને એમાં પણ હું તો એવું કહીશ કે કેટલાક ધર્મના ઠેકેદારો જેમની દુકાન નથી ચાલતી, એ જ આવા આઈ લવ મહમ્મદ હોય કે આ લવ મહાદેવ જેવા ગતકડાઓથી લોકોને ભ્રમિત કરે છે. સમાજમાં બેરોજગારી છે, મોંઘવારી છે અને સમાજમાં અત્યારે ડિપ્રેશન છે. એના જ લીધે ક્યાંક પ્રેમની જગ્યાએ વિવાદ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે રાજકોટની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે. આવો સાંભળીએ. દેશમાં હિંસક વાતાવરણ ફેલાવવા માટે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ આઈ લવ મોહમ્મદના પોસ્ટર ક્યાંક લાગી રહ્યા છે, તો ક્યાંક આઈ લવ મહાદેવ, આઈ લવ મહાકાલના પોસ્ટર લાગી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો દેશમાં આ જ પ્રકારની એક ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા વચ્ચે હિંસા પણ થઈ રહી છે. આપણી સાથે રાજકોટના યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ સમગ્ર મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો જે કાનપુરમાં પહેલો બનાવ બન્યો હતો આઈ લવ મોહમ્મદ અને ત્યારબાદ આઈ લવ મહાકાળ નું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હિંસા વકરી હતી. આ હિંસા છે તે સમગ્ર દેશ સુધી પહોંચી છે. ગુજરાતમાં પણ આ હિંસા પહોંચી છે. શું કહેશો આ મામલે? ખાસ તો તંત્રની કઈ પ્રકારની તમને લાગે છે કે ઉણપ છે કે જેથી કરીને આ હિંસા ભડકી હોય? નમસ્તે, ધરમ સોઢિયા. જી. 5 સપ્ટેમ્બરના જે કાનપુરથી એક આઈ લવ મોહમ્મદ, આઈ લવ મહાકાલ જેવા વિવિધ પોસ્ટરો સાથે એક વાતાવરણ જે ફેલાઈ રહ્યું છે દેશમાં, ધીરે ધીરે ગુજરાત સુધી પહોંચી ગયું છે અને રાજકોટ સુધી પણ પહોંચી ગયું છે. તો એક વિદ્યાર્થી તરીકે, એક વિદ્યાર્થીની દેશની લાગણી પ્રત્યે, રાષ્ટ્ર પુનઃનિર્માણની ભાવના સાથે તમામ દેશના નાગરિકોને જણાવવા માંગીશ કે જેટલા પણ દેશના નાગરિકો છે એ બધાએ રાષ્ટ્રહિત અને દેશહિતના વિચાર સાથે હંમેશા આગળ વધવું જોઈએ. અને આવા જાતિવાદના જ્યાં જ્યાં પોસ્ટરો લાગતા હોય, જ્યાં જ્યાં થતું હોય, ત્યાં એક તંત્રએ આના વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ અને દેશમાં જેમ બને એમ વધુમાં વધુ શાંતિ જળવાઈ રહે એવો માહોલ રાખવો જોઈએ. અને ખાસ તો જે લોકો આવા પોસ્ટરો લગાવી રહ્યા છે એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તમે શું કહેશો? ખાસ તો પોસ્ટર અનેક જગ્યાએ લાગ્યા છે. રાજકોટમાં પણ વાત કરી તો રાજકોટમાં પણ અમુક વિસ્તારમાં 1-2 પોસ્ટર લાગ્યા છે. શું કહેશો? કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ અને તમને લાગે છે ક્યાંક ને ક્યાંક શાંતિ દોડવાની અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે? નમસ્તે, સૌરવ જોશી.
ક્યાંક ને ક્યાંક દેશના યુવાનોને ભ્રમિત કરવાનું કામ આ ચાલી રહ્યું છે. તેમાં આપણે સૌએ મળીને એક એઝ અ ભારતીય તરીકે આપણે સૌએ કામ કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક આવા જ્યાં પોસ્ટરો લાગી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આવા મેસેજ થઈ રહ્યા છે, ત્યાં કડક પગલાં લેવાની જરૂર છે. તંત્રે પણ આ વિષય આ બધા જે લોકો છે એના ઉપર કંઈક સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે. અને તમે શું કહેશો? શું નામ અને ખાસ તો દેશની શાંતિ દોડવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે, જે પોસ્ટર છે તે લાગી રહ્યા છે, આ પોસ્ટરથી શાંતિ કઈ રીતે કહી શકાય કે શાંતિ તો દોડવાય છે, તો તંત્રની પણ એક ઉણપ દેખાઈ રહી છે. અનેક જગ્યાએ હિંસા છે તે ફાટી નીકળી છે. નમસ્કાર, વત્સલ ગઢવી. એક વિદ્યાર્થી તરીકે મારો વિચાર એવો છે કે આપણે સરકારે છે આ પ્રક્રિયા ઉપર દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. તમને ખ્યાલ જ હશે, હાલમાં વિધર્મીઓ દ્વારા આપણી બહેનો દીકરીઓની સુરક્ષા માટે બહુ એવા કેસો આવે છે કે વિધર્મીઓ બળાત્કાર ને દુષ્કર્મ આચરે છે. તો એ લઈને પણ તંત્રની થોડીક રાખવી જોઈએ કે દંડનાત્મક કાર્યવાહી કરે. અને હાલમાં આપણને ખબર જ હશે, આખા ભારત દેશમાં આઈ લવ મોહમ્મદ કરીને જે ચાલે છે વિષય, એ ઉપર તો દંડનાત્મક કાર્યવાહી કરવી જોઈએ. શું કહેશો? સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે છે પોસ્ટર છે તેના ફોટા ક્લિક કરીને તેને વધુ વેગ આપવામાં આવે છે અને ત્યારબાદ હિંસા વધે છે. શું કહેશો? રાજકોટમાં પણ આવો બનાવ છે તે સામે આવ્યો છે, આવો પોસ્ટર છે તે લાગ્યા છે, કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ? 100% જ્યારે ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવતો દેશ છે કે ભારત દેશ ક્યાં વ્યક્તિત્વ માટે અને શેના માટે વખણાય છે, તો ભારત દેશે વિવિધતામાં એકતા સર્વધર્મ સન્માનની ભાવના લઈને આપણે આગળ વધવું જોઈએ. જ્યાં બી આપણને લાગે છે કે આવા પોસ્ટરોને વધુ પડતા વાયરલ ના કરવા જોઈએ. સર્વધર્મ સન્માનની ભાવના છે આપણામાં. એઝ અ વિદ્યાર્થી, એઝ અ ભારતના જાગૃત નાગરિક તરીકે બધાને એવી વિનંતી છે કે આવા કોઈ પર્ટિક્યુલર કાસ્ટના ધર્મના પોસ્ટર વાયરલ ન કરીને આપણે રાષ્ટ્રની એકતા માટે કામ કરીએ, જેથી દેશની ભાવના સૌમાં જળવાઈ રહે. તમને લાગે છે રાષ્ટ્ર તોડવા માટેના હાલ અત્યારે ક્યાંક પ્રયાસ થઈ રહ્યા છે અને આ પ્રયાસ કેટલાક જે લોકો છે તે કરી રહ્યા છે? શું કહેશો? કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ અને કાર્યવાહી ખરા અર્થમાં તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા થાય છે કે કેમ? જે રીતે ભારત આવડો મોટો દેશ છે, ક્યાંક ને ક્યાંક વિવિધ વિચારો વાળા નાગરિકો રહે છે અને ક્યાંક ને ક્યાંક દેશની અલગ અલગ પ્રકારે આપણે હંમેશા ધ્યાને આવતું હોય છે. ક્યાંક ને અલગ અલગ આંદોલન કરી અને દેશની જે વિવિધતામાં એકતા છે એ તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તંત્રએ આ બાબતને ખાસ ધ્યાનમાં લઈ અને આ વિષયને મજબૂતાઈથી પ્રજા સમક્ષ મૂકવો જોઈએ અને પ્રજાને રાષ્ટ્ર પુનર્નિર્માણમાં કેવી રીતે આપણે સહભાગી થઈ શકીએ તેનો એક સંદેશ આપવો જોઈએ. તમને લાગે છે અત્યારે નવરાત્રી ચાલે છે, ગુજરાત નવરાત્રી ટૂંકમાં ઉજવાય છે ગુજરાતમાં, તમને લાગે છે કે ગુજરાતની પણ શાંતિ દોડવાનો હાલ અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે કે નવરાત્રીના સમય પણ આ પ્રકારના જે પોસ્ટર છે તે લાગી રહ્યા છે, હિંસક વાતાવરણ ક્યાંક ઊભું કરવાની વાત છે? ક્યાંક ને ક્યાંક આપણે આવા જે પોસ્ટર લાગી રહ્યા છે એના વિરુદ્ધ સરકાર દ્વારા કાંઈક કડક પગલાં લેવામાં આવે અને આપણી જે નવરાત્રી ને આપણા જે તહેવારો છે એના માટે એમાં શાંતિ બનાવી રહે એવું સરકારે આમ વિશેષ ધ્યાન દેવાની જરૂર છે. કેમ કે આપણા તહેવારો છે, આ ભારતની સંસ્કૃતિ છે, એ બધા અલગ અલગ લોકો, કાસ્ટના લોકો અહીંયા રહેતા હોય, બધા અલગ જાતિના લોકો રહેતા હોય, બધા મળીને રહીએ, રાષ્ટ્રવાદની ભાવના રહીએ, એવું આમ સરકારે ધ્યાન દેવાની જરૂર છે. તમે શું કહેશો? આ આઈ લવ મોહમ્મદ જે છે એ આવો વિષય ના બનવો જોઈએ. ને રાષ્ટ્રને અત્યારે આપણા ભારત દેશનું 2047માં વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યું છે, વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે બીજા દેશો તરફથી પણ આપણને ભારતને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને બીજા લોકો પણ જેમને ભારત માટે નથી સારું લાગતું કે ભારતનો આટલો આપણે હમણાં જ આઝાદી પ્રાપ્ત થઈ છે, એટલે એ માટે ભારત બહુ આગળ વધી રહ્યું છે, તો તે બીજા કોઈ લોકોને ગમતું નથી. એટલે તે માટે એ લોકો આપણા ભારત દેશને તોડવા માટેના ઘણા પ્રયત્નો કરે છે. આપણે અહીંયા ભારતમાં બધી પ્રકારના લોકો રહે છે, બધા ધર્મોના લોકો રહે છે, પણ આપણે સર્વધર્મ સંપન્ન તરીકે રહેવું જોઈએ. તમે શું કહેશો? ખાસ તો પ્રયાસો તો અનેક ચાલી રહ્યા છે, એક યુવાન તરીકે શું કહેશો? આ વસ્તુ કેટલું યોગ્ય અને કોણ હશે કે આ પ્રકારનું જે આવા તત્વોને વેગ આપે છે? 100% જ્યારે ભારત એ દુનિયાનો સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને વિવિધતામાં એકતાનું પ્રતીક એટલે ભારત દેશ, જ્યારે આવા પ્રક્રિયાઓ અને આવા ક્રિયાઓ થઈ રહી છે, જે કોઈ ભારતમાં રહેતા આતંકવાદીઓ, નક્સલવાદીઓ, વામપંથીઓ દ્વારા જે આ કાર્યવાહી થઈ રહી છે એના વિરુદ્ધ સરકારશ્રીએ કડકથી કડક પગલાં લઈ એમને દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ એમના સમક્ષ. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવાનો કે જો જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટના કાનપુરની થઈ અને ત્યારબાદ એ ઘટનાને લઈને સમગ્ર દેશમાં
અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એક હિંસક પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને રોકવા માટે સરકાર તો પ્રયત્ન કરે જ છે, પણ સાથે સાથે લોકોએ પણ આને લઈને જાગૃતતા દાખવવી પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને સુરતની જનતા કઈ રીતે જોઈ રહી છે. આવો સાંભળીએ. આઈ લવ મોહમ્મદની મુહિમને લઈને બળાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા કહો કે પછી અનેક લોકોના મોઢા પર આ જ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આઈ લવ મોહમ્મદની મુહિમને લઈને આ બળાવ કેમ. તમામ લોકો જે છે આઈ લવ મોહમ્મદના બેનરો લગાવી રહ્યા છે. કાર્યવાહીઓનો દોર સામે આવી રહ્યું છે એને લઈને ક્યાંક મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ રહી છે. હાલ કહી શકાય કેટલાક મુસ્લિમ સમાજના લોકો આપણી સાથે છે, આપણે લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. મેમ, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ, જે રીતના આઈ લવ મોહમ્મદની જે મુહિમ ચાલી રહી છે, આ મુહિમ લઈને ક્યાંક ને ક્યાંક प्रश्न उठी रहा है, शू कहवू है? मेरा नाम ZS मौलवी है और आई लव मोहम्मद के ऊपर जो इतना सारा वबाल खड़ा हुआ कि कानपुर के अंदर 25 भाइयों पर FIR दर्ज हुई और वो दर्ज होने का मकसद ये है कि बस आई लव मोहम्मद कहना. तो सबसे पहले तो मैं अपने नबी सल्लल्लाहु अलैहि वसल्लम का परिचय देना चाहती हूँ. जब आप लोग उनको जान लोगे तो आपके दिल में भी नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम के लिए आदर, मान और सम्मान जाग जाएगा. हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की जिंदगी को आप लोग पढ़ो. हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम वो नबी जिन्होंने हम समाज जो है वो ताकतवर समाज कमजोरों पर जुल्म करता था. हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने उनकी मदद करना सिखाया. बेवाओं का हक मारा जाता था, औरत को ऊंचा मकाम दिलाया. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने हमें इंसाफ करना सिखाया. ऐसे नबी पर तो हम अपनी जान कुर्बान करने के लिए तैयार है. और मैं ये भी कहना चाहती हूँ कि मुसलमान जो है इतना शांति प्रिय कौम है ये कि किसी मजहब को हम कभी छेड़ते नहीं है. आप अपने मजहब को फॉलो करो. संविधान आपको भी इजाजत देता है, इसी तरह संविधान हमें भी तो इजाजत देता है. जो कार्यवाही की गई है, जिस तरह से बैनर लगाए जा रहे हैं, उसको किस तरह देखा जा रहा है? जो कार्यवाही की जा रही है तो हमको हमारे मजहब के जो दूत है, शांति दूत, पैगाम लेकर आए, पैगंबर हम कहते हैं, तो उनसे मोहब्बत करने के लिए मना किया जा रहा है. तो हम तो किसी मजहब के अंदर इंटरफेयर नहीं करते, हम तो दखल अंदाजी नहीं करते. तो आप हमारे मजहब में दखल अंदाजी क्यों कर रहे हो? तो हमको भी अपने नबी से मोहब्बत की सख्त ज़रूरत है, बल्कि हमारे नबी की मोहब्बत हमारी कामयाबी है, हमारा मोक्ष प्राप्ति का रास्ता है. मैं एक जुमले में ये कहूँ तो हमको नजात और जन्नत, नजात मिलेगी हमारे नबी से मोहब्बत से, हमको जन्नत मिलेगी हमारे नबी के तरीक़ों पर चलने से. तो हम तो आई लव मोहम्मद कहते रहेंगे. हमारा बच्चा हमारा रग में आई लव मोहम्मद बस चुका है, तो हम तो आई लव मोहम्मद कहते रहेंगे. चाहे हम पर FIR दर्ज हो, जेलें भर दी जाए, हर मुसलमान आई लव मोहम्मद कहेगा इंशाअल्लाह. आप શું કહેશો? જે રીતના આઈ લવ મોહમ્મદને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, બવાડો થઈ રહ્યા છે. जी, मेरा नाम रुखसाना खान है. मैं ये कहना चाहती हूँ, आई लव मोहम्मद हर मुसलमान के नस नस में बसा हुआ है. हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने हमें जीने के वो तरीके सिखाए हैं कि जो हमें एक इंसान बनाता है. इंसान को कैसे उन पे कुरान नाजिल हुआ, जो हम हर इस्लाम का एक बड़ा जो मकसद है कि कुरान शरीफ को देख के उसको पढ़ के हमें चलना है. एक ऐसा हमें जीने का एक किताब दी है. तो हम नबी को छोड़ के कभी कोई बात, अगर हमारे नबी के बारे में कोई बोलेगा तो हम कतई बर्दाश्त नहीं करते. हम जिंदगी से लेके मौत तक हमारे नबी से मोहब्बत करते रहेंगे. और आई लव मोहम्मद के लिए अगर हमारा कोई सर कलम भी कर देगा तो हम उस पे लिए भी राजी है. हमारा घर, जान, माल, दौलत, हमारा हर चीज हमारे नबी पे कुर्बान है. और हमें संविधान ने हक दिया है हमारा मजहब फॉलो करने का. हमें क्या करना है, हमें किससे मोहब्बत करना है, हमें किससे प्यार करना है, हमें किससे फॉलो करना है, किस मजहब को मानना है. इसी तरीके से संविधानिक हक है हमारा, तो हम उस हक के लिए भी, और हमारा जो धर्म हमें फॉलो करने की जिस तरह से हम नबी से मोहब्बत करते रहेंगे. अगर कोई हमें ये दबाने की कोशिश करेगा कि हम नबी से मोहब्बत नहीं करेंगे, हम इस्लाम से मोहब्बत नहीं, कि हम कुरान से, कभी हमको बुरखे के नाम पे, कभी हमें गोश्त के नाम पे, कभी हमें टोपी के नाम के, दाढ़ी के नाम पे दबाने की जो कोशिशें करी जा रही है वो बिल्कुल बर्दाश्त के काबिल नहीं है. लेकिन आज का मुसलमान जब नबी पे बात आई है तो जाग उठाए और हम मुकाबला करेंगे और शान से मुकाबला करें. हमारे नबी की शान में कहता ही गुस्ताखी बर्दाश्त. તો સ્પષ્ટ છે કે સંવિધાન દરેક વસ્તુની જ્યારે તમને આઝાદી આપતું હોય અને દરેક ધર્મનો પાલન કરવો, તેનું સન્માન કરવું ખુદ સંવિધાને શીખવે છે. દરેક વ્યક્તિ વોટ આપે છે એવું સ્પષ્ટ મુસ્લિમ સમાજના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આઈ લવ મોહમ્મદને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે, જે વિરોધ થઈ રહ્યો છે, જે બળાવ થઈ રહ્યો છે, આ તમામને સુરત ખાતે વખોડવામાં આવી રહ્યું છે. અને મરતા દમ સુધી આઈ લવ મોહમ્મદ કહેશું એવું પણ સ્પષ્ટ
ખાસ એ મહિલાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જેમના અંગનો એક પણ ભાગ દેખાતો ના હોય, પણ તેઓ આજના આ આધુનિક યુગની અંદર પણ એજ્યુકેશનની સાથે સંકળાયેલા છે, ભણેલા ગણેલા છે, સોશિયલ મીડિયા સાથે પણ તેઓ સંકળાયેલા છે, જેથી આ મુહિમ યથાવત રહેશેનું કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.